નાની છે કે બહુ ડુંગળી છે નહીં ખાસ મહેમાન અમારે ડુંગળી વિશે કઈ કેવું છે ભાવ જો હે કાલનું બોલજો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો બધા મજામાં જ રહેવાનું ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય અને સવારમાં અમે થઈ ગયા છીએ હાવ એકદમ નવીરા અને તાર ઓલી વાડીએ જવા માટે કારણ કે ઓલી વાડી આ ખેંચવાની ડુંગળી અને કે પૈસા ભેગા કરવા જવા થયા એટલે કે અમે જઈએ છીએ ઓલી વાડીએ ડુંગળી ખેંચવાની અમારે જીયાભાઈ જો પાણી ચાલુ કરી દીધું અમારે જીયાભાઈને કાંઈક કામ હોય ને કે બેઠું કરવાનું એટલે એને કાંઈક બીજું કામ તો કરવાનું હોય એને પાણી વાવવાનું હોય તો અત્યારે કે ભાગ્ય ઓલી વાડીએ ફાઇનલી દોસ્તો અમે પૂગી ગયા છીએ આ વાડીએ ને આ વાડીએ હે કે ડુંગળી ખેંચવાનું મોડે પણ કરી દીધી છે ભાઈ જો એ ખેંચવા મીઠા છે અને અમે હતા વાહે તો અત્યારે અમે હાલે જઈએ છીએ ડુંગળી ખેંચવા હાટુથી તો હમણાં મળશું અમે તે ડુંગળી ખેંચવા અને આજે અમારે આ ડુંગળી ખેંચવાની અને ડુંગળી કેવી છે ને એ બધી હું દેખાડી પણ અત્યારે તો હાલ ડુંગળી ખેંચવા મળું કંઈક એક ચક્કેરો કાઢી નાખવાની એક ચક્કેરે ડુંગળી જો બધી આ નાની છે કંઈ બહુ ડુંગળી છે નહીં ખાસ જાઉં ઝીણકી બધી ડુંગળી ખોટે ખેંચવા મુતાવર કરી નાખી હજી ખમવાનું હતું કારણ કે હજી તો આ ડુંગળી બધી નાની નથી કંઈ લોદર કંઈ એવા ખાસ ઓલા શાર નહોતા તમે આ ડુંગળી છે આ ખેંચી છે આમાં જવા તમને લાગે લોદરમાં એવું કંઈ તો હવે તો હું ખેંચવા માંડ્યો તો હવે ખેંચ નથી ડુંગળી તો ત્રણ ક્યારે કાઢી નાખે ને દાળિયા આવી ગયા તો હાઈલાથી ધોળા શાર્ટ પહેરે 10 વાગે દાળિયા આવે અમારે તમારે 10 વાગે દાળિયા આવે કે ના એમ કોમેન્ટ કરી દેજો અમારે તો 10 વાગે દાળિયા આવે ને પછી નીરે ખેં દો તલાવડું પાણી પીને પાછા સડી દઈએ આપણા સાહે દાળિયાની ઉપરનું ઓલું કંઈ દાળિયાને કંઈ કહેવાય હતું નહીં કારણ કે દાળિયા કહેવાય તો ફાઇનલી દોસ્તો સા પીવાનો ટાઈમ થઈ ગયો હે ને મહેમાન અમારે ડુંગળી વિશે કંઈ કેવું હે તો કેવી છે કેવી નહીં એમ કંઈ કોની કંઈક લે હા અને હા વળી પાણી ભાઈ ક્યારે બેઠા એમાં ડુંગળી કેવી એમ તો કહો ડુંગળી ને હારી કેટલા ઠેલા થાય 30-40 ઠેલા થાય એમાં એમ કહે છે એટલા મેલી ડુંગળી છે કે 30-40 ઠેલા થાય હવે જોઈએ છે કે હાથ તો હવે ખાશે ને 1-2 મિનિટ પછી મળવે તો વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે 2-3 મિનિટ પછી પાછો વિડીયો આવે છે કેટલા ઠેલા થાય એમ મહેમાનનો હાથું પડે કે ખોટું એ ખબર પડી જાય ફાઇનલી દોસ્તો સા પાણી પીને અમે સડી ગયા છીએ પાછા ખેંચવાને ચાર જો ખેંચવા મીડા હે હવે ડુંગળી ખેંચતા જતા બધી સિનેમેટિક શોટ સમીકરણ પાછા ગયો છે નદી કહેવાની એમ બે વસ્તુ કહેવાની નાના બીજું બધું પછી કહેવાય અત્યારે નહીં કહેવાનું તો અત્યારે હવે ખેવા મળીએ 4 વાગી જશે 8 એટલે કે ખેવાનું ઘણું છે ને ટાઈમ ઓછો હોય તો હવે કાંઈ ખેવા મળીએ અને દોસ્તો બહુ પછી ઓલા અડધા કર્યા તો કાઢી નાખે નવા કેરા સડી જાય આમાં દિયાભાઈ તો દિયાભાઈ ત્યાં ડુંગળી ખેંચતા ડુંગળીનો ભાવ જોવે કાલનું બોલ્યું એક આજનું બોલ્યું હે મોવા માર્કેટિંગનું કાંઈલા ભાઈ તો આવી અમારી ડુંગળી છે મહેમાન જો પલોઠી વાળી દીક બોલાવે અમારે દિયાભાઈ પલોઠી વાળી દીક બોલાવે દેશિકભાઈ પલોઠી વાળી દીક બોલાવે હવે આપણે દીક બોલાવવા મળીએ બીજું હું તો ફાઇનલી દોસ્તો અત્યારે હે દિયા હાથમી ગયો ને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને એક આ કટકી ને આટલું અને ઓલી અડધી ઓટી એટલું જ મેં ખેંચ્યું છે અને હવે દિયા હાથમી ગયો તો હવે ભાજી ઘરે કારણ કે આ વાડીએ પછી જનાવરની બહુ બીક લાગે એટલે હવે ઘરે જઈએ